પાટણના ખોડાબા હોલ ખાતે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નિર્માના ચેરમેન પદ્મશ્રી કરશન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પદ્મશ્રી કરશન પટેલનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં પાટીદાર દ્વારા કરાયેલા આંદોલનના ભેદ સામે આવ્યા હતા, જેમાં પાટણ યુનિવર્સિટીમાં બનેલ દારૂકાંડને વખોડી કાઢી હતી અને એવું બનવું જોઈતું ન હતું તેમ જણાવ્યું. એમના મુજબ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું એ સમજાઈ રહ્યું ન હતું. આજે પાટણની અંદર 42 લેવા પાટીદાર સમાજ તરફથી બાળકોને ઇન્સ્પિરેશનલ અને મોટિવેશન મળે એના માટેનો આજનો કાર્યક્રમ હતો. ખૂબ બધા તેજસ્વી તારલાઓએ અહીંથી ઘણા બધા ઇનામો પણ લીધા છે અને સાથે ઇનામો કરતાં પણ વિશેષ તો આ પ્રોત્સાહિત કરવાથી જે બીજા વિદ્યાર્થીઓ છે પાછળ છે એ લોકોના જીવનની અંદર પણ પ્રેરણાનો એક સ્ત્રોત, એક ઝરણું મળી રહે એ રીતનો આ કાર્યક્રમ છે. અને પાટીદાર સમાજ તરફથી અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું, અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો.